આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ચટપટી ભેળ. તેના માટે ચોપરની અંદર 1 નંગ ડુંગળી, 2 લીલા મરચાં, અડધો નંગ કેપ્સિકમ કટ કરીને ચોપરમાં ચોપ કરી લઈશું. ચોપ થયા બાદ તેને એક વાટકામાં કાઢી લઈશું. હવે 1 નંગ ટામેટું લઈને તેને પણ ચોપ કરીને વાટકામાં ઉમેરીશું. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરીશું. હવે તેમાં 1 પેકેટ સેવ મમરા, 1 નાનું પેકેટ ચણા જોર, 1 નાનું પેકેટ ચણાની દાળ, 1 નાનું પેકેટ સિંગ ભુજિયા અને 1 પેકેટ મસાલા વેફર તોડીને ઉમેરીશું. સ્વાદ મુજબ ખજૂર આમલીની ચટણી ઉમેરીશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. ગાર્નિશિંગ માટે કોથમીર ઉમેરીશું. તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ ચટપટી ભેળ.